હું પૂજારા વિકાસ કુમાર અરવિંદભાઈ, મારા પપ્પાના નામનું અરવિંદ કુમાર દેવરામભાઈ પૂજારા રહે શ્રેયસ સોસાયટી. એમનું ખાતું બચત ખાતું જે બનાસ બેંકમાં ચાલુ હતું એ આધીન શાકપત્રમાં 5મા કે 6ઠ્ઠા મહિનામાં આ લોકોએ 7 કરોડની એબાઉટ એ લોકોએ લોન મંજૂર કરી હતી. એ લોનમાં અમારા કોઈ ડોક્યુમેન્ટ જૂના પડ્યા છે, એ આધારે બેંકના મેનેજર, મંડળીના સભાસદો, મંડળીના મંત્રીશ્રીઓ બધા સાથે મળી અને આ લોન મૂકેલી હતી. અમે અમારી જાણ બહાર લોન મૂકેલી હતી. પછી અમને બેંકમાંથી નોટિસ આવી. અમે નોટિસનો તપાસ કરતા અમને જાણવા મળ્યું કે આવા અમારા નામની 7, 12, 8 ઉપર મારા ખાતામાં બોજો રાખ્યા વગર કેસીસીની 3 લાખ રૂપિયાની લોન લીધેલી. પછી મેં મેનેજરને કીધું આવી કોઈ અમે લોન લીધેલી નથી ને 3,05,000 રૂપિયા અમારા બાકી બોલે છે. પછી એમને ડોક્યુમેન્ટ અને ડુપ્લિકેટ સહીઓ બતાવી. પછી મેં જેતસિંહભાઈ ચૌધરી અને મંત્રીશ્રીનો કોન્ટેક્ટ કર્યો. એમાં મને જાણવા મળ્યું કે આ પૈસા અમે લઈ અને અમે વાપરી નાખેલા છે, તમે થોડો મહિનો 1.5 મહિનો રાહ જુઓ, અમે આ પૈસા ભરાઈ અને રસિકભાઈનું તમારા ખાતાના જે થાય તો અમારો ક્યાંય બજારમાં હા ના થાય અને અમે આ પૈસા ભરી દઈશું. પછી અમે મહિનો રાહ જોઈ, અમે ને રસિકભાઈએ, પણ મહિના પછી અમને આ કોઈ પૈસામાં જવાબ ના મળ્યો. પછી બનાસ બેંકના મેનેજરને, ચેરમેનને બધાને અમે જાણ કરી. મેનેજરશ્રીએ અને ચેરમેન સાહેબ ડાયાભાઈ અમને એવું કીધું કે આ કેસ એસઓજીને સોંપેલો છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પછી એને અમને રસિકભાઈની ઓફિસે લોન ડિપાર્ટમેન્ટ અમને મળવા આવ્યું, જે લોન ડિપાર્ટમેન્ટ કરે છે એમાં લગભગ અમને એવું કહેતા હતા લોન ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેક્ટર કે આમાં 230 એબાઉટ ખાતા છે, એ ખાતામાંથી 180 ખાતામાં ફ્રોડ થયેલું છે. હવે એ અમે જાણતા નથી. આ લોન ડિપાર્ટમેન્ટે અમને તે સંદર્ભે કીધેલું. અમે એમાં એવું લખીને આપેલું કે આ અમારી સહી નથી, તમે FSL કરાવો, પછી તમે તમારી રીતે જોઈ લો. મને કે તમે મહિનો ફરિયાદ ના કરશો લોન ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેક્ટર, કે અમે બધું જોઈ લીધું છે ને એસઓજીને ફરિયાદ આપી છે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. છતાંય ફેબ્રુઆરી સુધી અમે રાહ જોઈ પણ કોઈ ડિસિઝન ના મળતા પછી ફેબ્રુઆરીમાં અમે પોલીસ ખાતામાં લખીને આપ્યું. પોલીસ ખાતાએ તપાસ કરી, પછી પણ જવાબ ના મળતા અમે કોર્ટને દ્વાર ખખડાવ્યા. કોર્ટે અમારી વાત સાંભળી અને પોલીસને કીધું તમે આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો, અને તરત જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થતાં આ 2 નામ પોલીસે અંદર એડ કર્યા છે. અને 2 નામ એડ કર્યા પછી બી એવું લખ્યું છે બેંકે કે અંદર અંગત જે કર્મચારીઓ સામેલ છે એને બી અમે સામેલ કરી લેશું. તો આ જે લે ભાગુ મેનેજર શ્રી સ્ટાફ અંદર સામેલ છે એમને મારે ચેરમેનશ્રીને કહેવું છે, બનાસ ચેરમેને તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવામાં આવે. બીજા 3 અધિકારીઓ અંદર સામેલ છે એમને બી સસ્પેન્ડ કરવામાં આવે. ટોટલ જે ખેડૂતો અંદર નિર્દોષ બચારા જે અંદર ભોગ બન્યા છે એમને ન્યાય મળે. અને આ ન્યાય મળશે તો લોકોને એવું લાગશે કે ખોટા સંદર્ભે જે લે ભાગુ તત્વો 2-2 લાખ રૂપિયાનો પગાર ધરાવે છે, જેથી ખેડૂતો બચારા મરી ના જાય. અને મારી બનાસ ચેરમેનને વિનંતી છે, કાલે મને વાત થઈ હતી, મને એમને બાહેંધરી આપી છે, વિકાસભાઈ તમે એમાં બિલકુલ ચિંતા ના કરો, જે બી ખેડૂત અંદર આવેલા છે એમને બધાને ન્યાય મળશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. અને એમના વિશ્વાસ ઉપર અમે આજે બહુ રાજી થયા છીએ. અને મારો એમને ચેરમેનશ્રીને ખાસ વિનંતી છે, આમાં હજી જે અંગત 3-4 જણા સામેલ છે એ લોકોને બી કાર્યવાહી કરી જેટલું જલ્દી બને એટલું જલ્દી બનાવીને જેટલા બી ખેડૂત છે એને નો ડ્યુ ઓવર સર્ટિફિકેટ મળે. હા, જેને લોન લીધેલી છે એની પ્રક્રિયા નોખી રાખે. અમારી પાસે સ્ટેટમેન્ટ લઈ ગયા છે. જેટલા બી ખેડૂતો આના ભોગ બન્યા છે તો એ ખેડૂતોને ન્યાય મળે એવી મારી વિનંતી છે. જય જય ગરવી ગુજરાત. પોલીસ સ્ટેશનને શું બાબતથી ફરિયાદ આપેલ છે? ભાભર પોલીસે એ બાબતે ફરિયાદ લગાવી હતી કે નાગરિક ભાભર જિલ્લા મધ્ય સહકારી બેંકમાંથી મને નોટિસ મળી કે તમારા પૈસા 3 લાખની લોન બાકી છે, પણ હકીકતમાં અગાઉ અમે જે લોન લીધી હતી એ લોન ચૂકતી કરી નાખી. એની પછી અમે 1 પણ રૂપિયો નવો ઉપાડેલો નહોતો. પણ છતાં મને નોટિસ મળી એટલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ પૈસા બાકી છે એટલે હું બેંકમાં જોરાવા ગયો. એટલે બેંકમાં સાહેબ મેં જે લોન લીધી હતી એ લોન તો મેં બાય ચેકથી આપને ભરી નાખી છે. તો કે એની પછી તમે નવી લોન લઈ ગયા છો, તમે આજે ભરી અને બીજા દિવસે પૈસા ઉપાડી લીધા છે. મેં કીધું આવી લોન બીજી વખત મેં કોઈ ઉપાડી નથી. એટલે આ રીતે મારું 3 લાખનું કૌભાંડ થયેલ છે. પણ બેંકમાંથી પછી અમે 2, 4, 5 વાર ધક્કા ખાધા પણ અમને કોઈ ડિટેલ મળતી નથી. પછી અમે બાય કોર્ટમાં ગયા. કોર્ટ દ્વારા પોલીસમાંથી જે ડોક્યુમેન્ટ આવ્યા એમાં મારી સહી ખોટી છે. જ્યાં એકમાં મારો અંગૂઠો મારેલો છે, બીજામાં મારી એક સહી કરી છે. પહેલાં તો એ ફોલ્ટમાં જો હોય તો બંને સહી હોય કાં બંને અંગૂઠા હોય,
અને અમે વેપારી છીએ, બરોબર છે. પણ અમારી ભૂલ એટલી કે અમે જે જૂના ડોક્યુમેન્ટ હતા એ બેંકમાંથી પાછા લાવ્યા નહીં, અને જે બોજા રદ કરાવવા પડે અને નિરોડું સર્ટી લાવવું પડે એ અમે વિશ્વાસ ઉપરથી અગાઉથી અમારે બાપા લોન લેતા હતા ખુશાલ દર્શન મંડળી વખતના, ત્યારનું એમનું મેળવી જતું હતું એમનું. એટલે એક વખત જેસુંગ આવ્યો મારા પાસે, એટલે મને કે તમારે 3 લાખની વગર વ્યાજની લોન મળે છે, તમારે લેવી હોય તો. એટલે આપણે 1-2 વાર 3 લાખ લીધા, પછી 3 લાખ એની મુદતે આપણે ભરી દીધા. પણ આ જે લોન લીધી એ લોન આપણે 1 રૂપિયો લીધેલી નથી. પણ મારા જૂના જે કાગળ હતા, રેકોર્ડ એમની પાસે, એના આધાર ઉપર એમણે ખોટી રીતે મારે કૌભાંડ કર્યું છે. હવે કૌભાંડમાં પોલીસ સ્ટેશને એવું જાહેર કર્યું 2 ગુનેગાર છે, એમાં મંત્રી અને મેનેજર. પણ મારા કહેવા મુજબ, અમારા જાણવા મુજબ આમાં 2 જણાથી આ કૌભાંડ થાય નહીં. એમાં કેશિયર પણ આવતો હોય છે, મેનેજર આવતો હોય છે, અને બીજા ક્લાર્કો પણ આવતા હોય છે. બીજું કે સીસીટીવી ફૂટેજ ખોલાવો તો બેંકમાં કોઈ દિવસ ગયા નથી, અને ચેકમાં સહી ખોટી છે, અને જે પેલું માગણું બિલ પાસ કરે એમાં પણ અમારી સહી ખોટી છે. એટલે આ બાબતે અમે ફરિયાદ કરેલી છે. તમારા સિવાય બીજા કોઈ ફરિયાદ કરે? હે, તમારા સિવાય બીજા કોઈ ફરિયાદ? બીજું એક વિકાસભાઈ એડીરામ, જે એમને તો કોઈ દિવસ લોન લીધેલી જ નથી, પણ એમને તો બિલકુલ બોગસ કાર્ડ ત્રીજું બનાવી અને એમના ખાતાથી પણ 3 લાખ રૂપિયા ઉપાડી લીધેલા છે. અને આવા ઘણા ખેડૂતો છે, અને બહુ મોટું કૌભાંડ થયેલું છે. બીજું તો આપણે લાંબી વિષય ડિટેલ નથી. અમારા પૂરતી 2 જણની એમને ખ્યાલ છે કે અમારા બંનેના 3-3 લાખ રૂપિયા ઉપાડ્યા છે, અને આવી રીતે અમારું કૌભાંડ થયેલું છે. આની કાર્યવાહી બેંકમાં આગળ થઈ છે, કોર્ટ દ્વારા કરી છે, અને આનો નિકાલ નહીં આવે તો હજી અમે પણ આગળ અને આ કાર્યવાહી આગળ કરવાના છીએ.